જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે અત્યારે પેટ્રોલ અને ડીઝલની જે છે એ તંગી સર્જાઈ રહી છે. એવામાં ઇલેક્ટ્રિક બાઇક ઉપર લોકો વળી રહ્યા છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર વળી રહ્યા છે અને લોકો વધારેમાં વધારે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદી રહ્યા છે. એવામાં આપણે પ્રશ્ન એ થાય કે શું ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવું હોય તો ગુજરાતની અંદર ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી વખતે સરકાર કેટલી સબસિડી આપે છે અને બુકિંગ કરાવતા પહેલા તમારે શું નિયમો જાણવા જરૂરી છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો જો તમે પણ પેટ્રોલના ભાવ વધારાથી ચિંતિત છો અને ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે આપણે ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર સરકાર તરફથી મળતી સબસિડી વિશે આ વિડીયોની અંદર જાણીશું. મિત્રો, વાત કરીએ તો શુક્રવારની સવારે દેશવાસીઓને સૌથી મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો કરી દીધો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારા બાદ અમદાવાદની અંદર પેટ્રોલનો ભાવ વધી અને 97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. ગાંધીનગરની અંદર પણ 97 રૂપિયા, વડોદરામાં 97, આવી રીતે બધા જ રાજ્યની અંદર ભાવ વધ્યો છે અને ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર પણ એપ્રોક્સ પેટ્રોલનો જે ભાવ છે એ 97 રૂપિયા પહોંચી ગયો છે. મિત્રો, વાત કરીએ તો આ પેટ્રોલના ભાવ વધારાથી બચવા માટે શું તમે ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો? જો તમે પણ પેટ્રોલના વધારાથી ચિંતિત છો અને ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ઘણા મહત્વના સમાચાર છે, કારણ કે આપણે ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર સરકાર તરફથી મળતી સબસિડી વિશે આ વિડીયોની અંદર જોશું. મિત્રો, પેટ્રોલના બદલે ઇલેક્ટ્રિક વાહન વધારે ખરીદે તે માટે સરકાર દ્વારા PM E-ડ્રાઈવ યોજના હેઠળ સબસિડી છે એ આપવામાં આવે છે. હવે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે સબસિડીની જે મર્યાદા છે એ 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે. હવે આપણે જાણીએ કે ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર સરકાર તરફથી કેટલી સબસિડી મળે, તો કે સરકાર દ્વારા પ્રતિ કિલોવોટ અવર ઉપર 2500 રૂપિયાની સબસિડી એટલે કે 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે આપવામાં આવે છે અને વાહન દીઠ કુલ સબસિડી 5000 રૂપિયા સુધી મહત્તમ કરી દેવામાં આવી છે. આ લાભ ફક્ત 1.5 લાખ રૂપિયાથી ઓછી એક્સ ફેક્ટરી કિંમતવાળા જે ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા તો ઇલેક્ટ્રિક બાઇક છે એના ઉપર મળે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં વિદ્યાર્થી માટે ઈ-બાઇક સહાય યોજના ગેડા EV સબસિડી સ્કીમ હેઠળ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા અમુક શરતો હેઠળ ₹12,000 રૂપિયા સુધીની સબસિડી છે એ મળવાપાત્ર છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદૂષણ ઘટાડવાનો અને વિદ્યાર્થીઓમાં ગ્રીન એનર્જી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ગુજરાતની શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતા અથવા તો કોલેજની અંદર ભણતા વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના માટે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે કૌટુંબિક આવક મર્યાદા નથી. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા તો બાઇક ખરીદો છો તો તમને RTOની અંદર પણ કેટલીક રાહત આપવામાં આવી છે. ગુજરાતની અંદર ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ લાભ આપવામાં આવી રહ્યા છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનને ખરીદી વખતે RTO ટેક્સની અંદર 5%ની રાહત આપવામાં આવી છે. એટલે કે ગુજરાતની અંદર જ્યારે પણ તમે ઇલેક્ટ્રિક વાહન ખરીદો છો ત્યારે તમને 6%ના બદલે ખાલી 1% જ તમારે ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે બીજા વાહનની અંદર તમારે ટેક્સ 6% ચૂકવવો પડે છે. મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર એવી કઈ કંપની છે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ વેચે છે, તો કે ગુજરાત સહિત ભારતભરની અંદર ઘણી બધી અત્યારે કંપનીઓ આવી ગઈ છે ઓલા જેવી કે જે ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ કરી રહી છે. આની અંદર TVS મોટર કંપનીના TVS iQube, TVS iQube ST જેવા મોડેલ સામેલ છે. આ ઉપરાંત ઓલા ઇલેક્ટ્રિક કંપનીના ઓલા S1 Pro, ઓલા S1 X, ઓલા S1 Air, બજાજ ઓટો કંપનીનું બજાજ ચેતક, એથર એનર્જી કંપનીના એથર 450X, એથર રિઝટા અને હીરો કંપનીના વીડા V1
વિડા VX2 સ્કૂટર્સ છે એ સામેલ છે આની અંદર. મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ વિદ્યાર્થીઓને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને સરકાર દ્વારા સબસિડીની સ્કીમ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જો તમે રિક્ષા લેવા માંગતા હોય તો રિક્ષા ખરીદવા માટે પણ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. આવી રીતે જો તમે કોઈ પણ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદો, ચાહે એ બાઇક હોય કે રિક્ષા હોય, એના ઉપર ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. અને આ સબસિડી કેટલી મળવાપાત્ર છે અને આના માટે એક એમ્પલ મેન્યુફેક્ચરનું લિસ્ટ પણ આપેલું છે. એટલે કે એ લિસ્ટની અંદર જેટલા મેન્યુફેક્ચરર છે ત્યાંથી જો તમે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદો તો તમને સબસિડીની પ્રક્રિયા પણ ત્યાંથી કરવામાં આવે છે. આ બધી જ માહિતી તમે GEDA ગેડાની જે વેબસાઇટ છે ત્યાંથી જોઈ શકો છો અને એનું ફોર્મ પણ ત્યાંથી જ ડાઉનલોડ કરી શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી મેળવવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.